સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું સુરેન્દ્રનગરથી, જ્યાં ધાંગધ્રાના પુનિતનગર વિસ્તારમાં 5 વર્ષના બાળકના મોત મામલે હવે નવો વળાંક આવ્યો છે। 2 એપ્રિલે ગુમ થયેલ બાળકનો મૃતદેહ પાણીના ટાંકામાંથી મળી આવ્યો, જે બાદ દફનવિધિ કરી દેવામાં આવી, પરંતુ હવે હત્યાની આશંકાએ 15 દિવસ બાદ મૃતદેહને બહાર કાઢી રાજકોટ ખાતે ફોરેન્સિક તપાસ માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, પીઆઈ, એફએસએલ ટીમ અને ડોક્ટરોની હાજરીમાં તપાસ હાથ ધરાઈ છે। ફોરેન્સિક રિપોર્ટ બાદ બાળકના મોતનું સાચું કારણ સામે આવશે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, જે આ બાળકના મોતનો મામલો સામે આવ્યો છે, વિગતે જણાવશો માહિતી। જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો પુનિતનગર વિસ્તારમાં રહેતો જે 5 વર્ષનો બાળક હતો તે પોતાના ઘરેથી ગુમ હતો। ત્યારબાદ તેના ઘર નજીક આવેલ એક પાણીની ટાંકીમાંથી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે પરિવારજનોને એવી જે છે વાત મળી હતી કે બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા ડૂબી ગયા કારણે તેનું મોત થયું છે। પરંતુ થોડા સમય પહેલા તે જ વિસ્તારમાં રહેતી એક મહિલા જે તાંત્રિક વિધિનું કામ કરતા હોવાની ચર્ચા છે, અને આ મહિલા દ્વારા બાળકની બલિ ચડાવવા માટે માંગણી કરવામાં આવી હોવાની વાત પણ હાલ સામે આવી છે, જેને લઈને તે બાબતે પરિવારજનોને શંકા જતા બાળકની દફન વિધિ થઈ ચૂકી હોવા છતાં ક્યાંક ને ક્યાંક બાળકનું મોત છે કુદરતી નહીં પરંતુ તેની હત્યા કરી દેવામાં આવી હોવાની જે શંકા છે, એને લઈને મૃતકના પરિવારજનો દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। ત્યારબાદ ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં બાળકને જે છે એ લાશને કબરમાંથી બહાર કાઢી અને હાલ ફોરેન્સિક ટીમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે, અને આગામી સમયમાં પીએમ રિપોર્ટ બાદ ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો સુરતના ડિંડોલીમાં જાહેરમાં યુવકની હત્યા થઈ। રૂપિયા 2200ની લેતી દેતીમાં યુવકને ચપ્પુના ઘા મારવામાં આવ્યા। શુભમ વાઘ નામનો યુવક કે જેને હત્યા કરી દેવામાં આવી। નોંધ્ય છે કે પોતાના રૂપિયા પરત માંગવા શુભમને ભારે પડ્યા। ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હાલ તપાસ શરૂ કરી છે। નોંધ્ય છે કે સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં જાહેરમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી। નોંધ્ય છે કે આ યુવક જે પોતાના પૈસા માંગતો હતો, જેને ચપ્પુના ઘા મારવામાં આવ્યા। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, આજે હત્યાનો બનાવ સામે આવ્યો છે, જાહેરમાં હત્યા થઈ, શું વધુ વિગત? બિલકુલ, સુરતના ડિંડોલી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે એક હત્યાની ઘટના બની હતી। માત્ર 2200 રૂપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા કરવામાં આવી છે। ખાસ કરીને શુભમ વાઘ નામનો યુવક પોતાના 2200 રૂપિયા એક મિત્ર પાસે માંગતો હતો, અને આ પૈસા માંગવા યુવકને ભારે પડ્યા હતા। પોતાના મિત્ર પાસે પૈસા માંગતા જે મિત્રએ પૈસા આપવાના હતા એ મિત્રએ ચપ્પુના ઘા મારી આ યુવકની કરપીણ હત્યા કરી નાખી હતી। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। જોકે ડિંડોલી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો જામનગરમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની ઓફિસમાં આગ લાગી। વહેલી સવારે ડીપીએમયુ ઓફિસમાં આગ ભભૂકી ઉઠી। કોમ્પ્યુટર, ફાઇલ્સ આ ઉપરાંત સ્ટેશનરીનું સામાન બળીને ખાખ થયો। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે। કોમ્પ્યુટર તેમજ ફાઇલો બળીને ખાખ થઈ જતા રેકોર્ડ્સને ભારે નુકસાન। આજ સવારે 6:30 વાગે જિલ્લા પંચાયતના ડીપીએમયુમાં એક ખૂણામાં આગ લાગી છે, અને એનાથી નુકસાન થયેલું છે। ઇલેક્ટ્રોનિક વસ્તુ, કમ્પ્યુટર, એસી વગેરેને નુકસાન થયેલ છે, અને અમુક કાગળો બળી ગયા છે। જે ઇમ્પોર્ટન્ટ કાગળો છે, રેકોર્ડ્સ છે, એ પણ બળી ગયા છે, અને કમિટી બનાવી અને અમે સર્વે કરી રહ્યા છીએ કેટલાના નુકસાન થયા છે। કારણમાં તો અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે શોર્ટ સર્કિટ થયા હશે। જામનગરની જિલ્લા પંચાયતમાં આવેલી આરોગ્ય શાખાની એક કચેરીમાં આગ લાગી હતી। આજે સવારે 6:30 વાગ્યાના અરસામાં જે આગ લાગી હતી, જેને લઈને ઓફિસમાં તમામ જે માલ સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે ઓફિસની અંદર જે કોમ્પ્યુટર સહિતની ઇલેક્ટ્રિક સામગ્રી હતી, આ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ છે। તો બીજી બાજુ અહીં જે ફાઇલો રાખવામાં હતી, આ ફાઇલોમાં પણ ક્યાંક ને ક્યાંક આગનો જે પ્રસરાવ છે તે થયો હતો, ને આ ફાઇલો છે તે પણ ક્યાંક ને ક્યાંક ક્ષતિગ્રસ્ત
અસરગ્રસ્ત થઈ છે. જે પ્રકારે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રકારે વહેલી સવારે આગ લાગી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જે પ્રકારે જે ઓફિસ છે તે ઓફિસમાં જ આગ લાગી છે, તમામ જે સાહિત્ય છે, કોમ્પ્યુટર છે તે બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે આ આગ લાગી છે કે લગાવવામાં આવી છે તેને લઈને અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની ઓફિસમાં જ આગ લાગી છે. જે ડીપીએમયુ બ્રાન્ચ છે, આ બ્રાન્ચની અંદર આગ લાગી છે. તે આગની પાછળનું કારણ છે હજી અકબંધ છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. રાત્રે મોબાઈલ ચાર્જમાં રાખીને સૂઈ જાઓ છો તો સાવધાન થઈ જજો. સુરેન્દ્રનગરનો એક બનાવ સામે આવ્યો છે. આ લાલ બત્તી સમાન કિસ્સો છે. ચાર્જિંગમાં મોબાઈલ રાખતા બ્લાસ્ટ થયો, જેના કારણે ઘરમાં આગ લાગી. ઘરમાં આગ લાગતા જ દંપતીનું મોત નીપજ્યું છે અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. સુરેન્દ્રનગરના લીંબડીના વોરા સોસાયટીનો આ બનાવ છે, જ્યાં મોડી રાત્રે મકાનમાં આગ લાગી, જેમાં પતિ પત્નીનું મોત થયું. પતિ અને પત્નીનું ગંભીર રીતે દાઝી જતા મોત થયું છે. આ ઉપરાંત મકાનમાં આગ લાગતા પરિવારના જે 3 લોકો ફસાયા હતા, જેમાં અન્ય એકને દાઝેલા ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મોબાઈલ છે ને ચાર્જમાં મૂકેલો સોફા ઉપર, એ મોબાઈલ ફાટ્યો એટલે સોફા હરગ્યા ને પછી બધું આગ ચાલુ થઈ ગયું. ફાયર આવી ગઈ હતી? ફાઈટરનું પછી આવી 12 વાગ્યા પછી 11 વાગ્યા આસપાસમાં ભડાકા તડાકા થયા હતા. બધા આવી ગયા હતા આજુબાજુ? પોલીસ વાળા બધા આવી ગયા હતા. પોલીસ ખાતું ફાયર નો આવી? ફાયર નહોતા આવ્યું. મ્યુનિસિપાલિટી જોઈ પહેલા. તો વાપીના ઇમરાનગરમાં એક રૂમમાં ગેસ લીકેજની ઘટના બની, જેના કારણે આગ લાગી. ચાલીના રૂમમાં રહેતા 5 યુવકો આ આગમાં ગંભીર રીતે દાઝ્યા. દાઝેલા 5 લોકો મૂળ નેપાળના રહેવાસી છે. ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા આગ લાગી હતી. તમામ 5 યુવકો આગની ઝપેટમાં આવ્યા. પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવાયો. ઇજાગ્રસ્ત યુવકોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તો ગેસ લીકેજથી આ બનાવ બન્યા હોવાની હાલ પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે. નોંધનીય છે કે અહીં ચાલીના રૂમમાં આ બનાવ બન્યો હતો. રૂમમાં 5 યુવકો હતા જે ગંભીર રીતે દાઝ્યા. તમામ યુવકો નેપાળના રહેવાસી હોવાનું સામે આવ્યું. તો આગળ વાત કરીએ અમરેલીના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ નજીક વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો. ખાનગી હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ ભરેલી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડથી નીચે ઉતરી જતા અકસ્માત થયો. બસમાં સવાર 20 જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. ઓપી જાટકિયા હાઈસ્કૂલની બસને અકસ્માત નડ્યો. સદનસીબે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. મોટી દુર્ઘટના ટળી. સામાન્ય ઈજાઓ થતા વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા. ત્યારે હાલ વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે. રાજન, આજે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, શું અપડેટ? બિલકુલ, આ જે સમગ્ર ઘટના બની છે આજે વહેલી સવારે ગોપાલગ્રામ નજીક આવેલી ઓપી જાટકિયા હાઈસ્કૂલની જે સ્કૂલ બસ છે, જે અલગ અલગ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓને લઈ અને હાઈસ્કૂલ સુધી પહોંચાડે છે. અકસ્માતે આ બસનું અકસ્માત રોડ જે એનો સ્ટેરિંગનો રોડ હોય એ તૂટી ગયાનું પ્રાથમિક માહિતી સામે આવી છે અને અત્યારે લગભગ 40 જેટલા વિદ્યાર્થીઓ આ બસમાં સવાર હતા. તેમાંથી 20 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી છે. તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. કેટલાક વિદ્યાર્થીઓને ચલાલા અને બાકીનાને અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બન્યા બાદ તાત્કાલિક ત્યાં પોલીસ અને 108ની ટીમો દોડી ગઈ હતી. સ્થાનિક નેતાઓ પણ ત્યાં દોડી આવ્યા હતા, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. બિલકુલ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ સ્થાનિક નેતાઓ જે રીતે આપે જણાવ્યું કે દોડી આવ્યા હતા, કેવા પ્રકારની તેમના દ્વારા સુવિધાઓ ઊભી કરવામાં આવી? પ્રીતિ, જે રીતે અત્યારે નેતાઓ આમ તો ફિલ્ડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, એટલે સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના લોકો છે. સૌપ્રથમ તો તમામ વિદ્યાર્થીઓને કોઈ મોટી ઈજા નથી કે કેમ તે અંગેની તપાસ કરાવડાવી હતી. 108ની ટીમ છે જલાલા સ્થાનિક હોસ્પિટલે તમામ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 4 જેટલા વિદ્યાર્થીઓને થોડું વધારે તકલીફ હોવાના કારણે તેમને અમરેલી વધુ સારવાર માટે રિફર કર્યા હતા. પરંતુ અત્યારે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ તમામ વિદ્યાર્થીઓ સલામત છે. પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ. પૂરતી ગોપાલગ્રામ સ્કૂલે જતા હતા
રસ્તામાં દુર્ઘટના બની, બસ ખાઈમાં ઉતરી ગઈ હતી. ત્યાંથી અમે પછી અમરેલી થોડાક 5 જણાને લઈ આવ્યા છે અને બીજા થોડાક જણાને છે ને પેલા પણ ચલાડા પ્રાથમિક સારવાર મળી ગઈ. ગુરુકુળની બાજુમાં ટેકનિકલ ખામીના હિસાબે રોડથી સાઈડમાં ઉતરી જતા સ્કૂલ બસમાં સવાર બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હોય, તાત્કાલિક 108 ચલાલા નગરપાલિકાની એમ્બ્યુલન્સ સહિતના વાહનો સાથે બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડતા તેમની પ્રાથમિક સારવાર તેમજ જે લોકોને જરૂરિયાત હતી સામાન્યથી વધારે જેમની ઈજાઓ એવા બાળકોને અમરેલી રિફર કર્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જે હાલ પ્રચારમાં જોતરાયા છે ત્યારે તેઓ બનાસકાંઠા કે જ્યાં વાવથરાદ કે જ્યાં તેઓ સંબોધન કરી રહ્યા છે. તો મેં કીધું કે એના માટેનું સોલ્યુશન શું હોય, તો કે ભાઈ નહેરની અંદર કંઈક પ્લાસ્ટિક કે કોઈ બીજી વ્યવસ્થા ઊભી થાય તો ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો એ કરીએ, કાં તો પ્લાસ્ટિક નાખીએ, પણ ગમે તે કરીને એની પણ વ્યવસ્થા જો થતી હોય તો આપણે આગળ પાછા મળીશું તારે એની અંદર પણ કંઈક વ્યવસ્થા કરીશું કે જે તમારી જમીનની અંદર ક્ષાર ઉપર ના આવે એની પણ વ્યવસ્થા કરીશું. આપણે ત્યાં આપણી સંસ્કૃતિ છે કે બહેનો આપણે શક્તિ સ્વરૂપાને હંમેશા આદર કર્યો છે, એમની પૂજા કરી છે અને શક્તિ સ્વરૂપાના કારણે જ આજે આપણો દેશ ગૌરવભેર આપણી સંસ્કૃતિને આપણી વિરાસતને ટકાઈ રાખવામાં ખૂબ મોટું યોગદાન જો હોય તો આપણી આ બહેનો માતાઓનો મોટો ફાળો છે એની અંદર. અને એટલે જ માનનીય વડાપ્રધાનશ્રીએ બહેનો માટે શરૂઆતથી બેટી બચાવો બેટી પઢાઓ જેવા જન આંદોલનથી બહેનો કેવી રીતે મજબૂત થાય, બહેનો કેવી રીતે આત્મનિર્ભર બને એના માટેનો પ્રયત્ન કર્યો. દીકરા દીકરીઓ અહીંયા દીકરીઓ બેઠી છે, ભણો છો ને? કયું ધોરણ ભણો છો? 10માં. પરીક્ષા પતી ગઈ એટલે હવે વાંધો નહીં, હવે 2 મહિના મજા મજા. હવે મમ્મી ટીવી જોવા દે ને ફોનમાં રીલે જોવા દે. પણ દીકરા દીકરીઓ ભણતી થઈ ગઈ અને ભણેલા પણ આજે અહીંયા પશુપાલન માટે પશુપાલનમાં આત્મનિર્ભરતા અને એ આત્મનિર્ભરતા તો છે જ, પણ ભણેલી દીકરીઓ ભણેલી બહેનો એ પણ પશુપાલનમાં આવેલી છે. અને પશુપાલનમાં જ્યારે આત્મનિર્ભરતા તરફ આગળ વધવું હોય તો તમારે પાણીની વ્યવસ્થા જોઈએ. અને એ પાણીની વ્યવસ્થા બીજો પણ એક સરકારે નિર્ણય કર્યો છે કે જિલ્લામાં આવતા દરેક તળાવો કેવી રીતે ભરી શકાય એના માટે જે આપણે જે સુધારો કરવાનો હતો કે 3 કિલોમીટરની મર્યાદા હતી એ કાઢી નાખીને 7 કિલોમીટર સુધી લઈ ગયા. મને નથી લાગતું કે હવે કોઈ તળાવ બાકી રહે. જિલ્લાના બધા જ તળાવો નર્મદાના પાણીથી ભરાય એની વ્યવસ્થા આપણે કરી છે. જમીનની અંદર પાણી નીચે ઉતરે. અહીંયાથી દીકરી કહેતી હતી કે આજે તો આપણે પાણી વાપરીએ છીએ પણ આપણું આવતીકાલનું ભવિષ્ય અને ભવિષ્યનો પણ વિચાર આજથી કરવા માટે આપણી પાસે વિઝનરી લીડરશીપ છે. આવતીકાલની સમસ્યા એ આજે પારખી જાય અને એના ઉપર પણ કામ શરૂ કરી દે એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કેચ ધ રેઇન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જે વાપરવાનું હોય ત્યાં વપરાય, જ્યાં સંગ્રહ કરવાનું હોય ત્યાં સંગ્રહ થાય, અને સંગ્રહ ના કરી શકીએ તો એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પણ પ્રયત્ન આ સરકાર દ્વારા કરી રહ્યા છે. દરેક ધારાસભ્યને એના માટે 50 લાખ રૂપિયા આપ્યા છે. ડેરીએ પણ ખૂબ સારું કામ કર્યું છે કે જેની અંદર એક 6x6 નો ખાડો કરીને એની અંદર મોટી મેટલ નાખી અને એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો ખૂબ સરાહનીય, એના માટે મને લાગે છે એવોર્ડ પણ મળ્યો છે. આખા દેશનો આની અંદર જે પાણી સંગ્રહ કરીને જમીનમાં ઉતારવા માટેનો જે અભિગમ જે ડેરીએ અપનાવ્યો હતો એના માટે આખા દેશ લેવલનો એવોર્ડ માન્ય શંકરભાઈને મળ્યો છે. સાથે સાથે ધંધા રોજગારીની વાત કરીએ
તો ધંધા રોજગારી માટે વાવ થરાદ. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે પહોંચેલા નેતાઓનો ગ્રામજનોએ વિરોધ કર્યો. તાલાલાની આ ઘટના છે જ્યાં મોહબ્બતપરા ગામમાં રોડના પ્રશ્નને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાસલી જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં આવેલા આ ગામના લોકોનું કહેવું છે કે પ્રાચી તીર્થથી મોહબ્બતપરા ગામને જોડતો રોડ એ અત્યંત બિસ્માર હાલતમાં છે અને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ સમાધાન આવ્યું નથી. ભાજપના ઉમેદવાર દિલીપ પઢિયાર સહિત સ્થાનિક નેતાઓ જ્યારે પ્રચાર માટે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ સીધા સવાલો પૂછ્યા કે ગામના રોડ માટે વર્ષોથી રજૂઆત છતાં કામ નથી થયું, તો હવે ચૂંટણી સમયે મત માંગવા શા માટે આવો છો? ભગવાન સહિત ઉચ્ચ સ્તરે પણ રજૂઆત કરવા છતાં રોડ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તો આગળ વાત કરીએ રાજકારણમાં, જ્યાં કરોડપતિ ઉમેદવારોનો દબદબો છે ત્યાં રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસે એક અનોખો પ્રયોગ કર્યો અને રાજપીપળા પાલિકામાં વોર્ડ નંબર 5 માંથી એક એવા વ્યક્તિને ટિકિટ આપી છે જે અત્યંત ગરીબ છે. આજના સ્માર્ટફોનના યુગમાં જેમની પાસે સાદો મોબાઈલ પણ નથી, એવા આ ફકીર ઉમેદવારના સેવાભાવી સ્વભાવને જોતા કોંગ્રેસે તેમના પર વિશ્વાસ મૂક્યો. કોંગ્રેસના માટે મને ઉમેદવારી ટિકિટ આપી છે કોંગ્રેસના, અને મેં કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે નાનાથી નાના માણસની કદર મેળવી છે. ને મેં વોર્ડ નંબર 5ના જે અમારા પાણીની જે સમસ્યા છે અમે રજૂઆત કરતા બી અમારું કોઈ સાંભળવા રાજી નથી, બરાબર. એના માટે અમને આ કોંગ્રેસે પસંદ કર્યું છે અને અમે કોંગ્રેસનું ઘર છે ને અમે કોંગ્રેસને જીતાડીને લાવવાની પૂરી કોશિશ કરશું. એવા ઉમેદવાર છે કે તે ગરીબ છે બિલકુલ, જે કબ્રસ્તાનમાં જે લોકોના ઇન્તેકાલ થઈ જાય છે, જે લોકોનું મરણ થાય છે, એવા લોકોની ખિદમત કરે છે, જે ફકીર લોકો છે એમાંથી અમે આ ઉમેદવાર પસંદ કર્યા છે. અને કોંગ્રેસ પાર્ટીએ ખાસ કરીને ગરીબમાં ગરીબ વ્યક્તિ, અમે પણ કોંગ્રેસ પાર્ટી પણ ગર્વ અનુભવે છે આવા વ્યક્તિને ટિકિટ આપ્યા પછી. નાનામાં નાનાથી મોટામાં મોટા માણસના કોન્ટેક્ટમાં છે અને એવા વ્યક્તિને ટિકિટ આપ્યા પછી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વ્યક્તિ જીતીને આવશે. તો આ ઉમેદવાર પાસે આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, છતાં લોકો સાથેના સીધા સંપર્ક અને સાદગીના આધારે તેઓ પોતાની પેનલ સાથે પ્રચારમાં જોડાયા છે, જેના કારણે મતદારોમાં પણ આશ્ચર્ય અને રસ જોવા મળી રહ્યો છે. રાજપીપળા નગરપાલિકાની 7 વોર્ડની 28 સભ્યોની ચૂંટણી યોજાઈ રહી છે. ખાસ વાત કરીએ તો જે વોર્ડ નંબર 5 છે એ વોર્ડ નંબર 5માં કોંગ્રેસે એક એવા વ્યક્તિને જે ટિકિટ આપી છે કે જેઓ સેવાભાવી તરીકે કબરસ્તાનમાં કબર ખોદવાનું અને સેવાકારનું કામ કરી રહ્યા છે. કહી શકાય કે જે આજે જે કબ્રસ્તાનમાં કામ કરતા હોય છે એટલે કોંગ્રેસનું એવું માનવું છે કે જે સેવાભાવી કરતા હોય લોકો ત્યારે તે લોક સંપર્કમાં વધુ આવતા હોય છે. આજે એક ગરીબમાં ગરીબ વ્યક્તિ જે છે એ આ તમને બતાવવા જઈ રહ્યો છે કે ગરીબમાં ગરીબ જે વ્યક્તિ છે જેની પાસે એક એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી, પરંતુ જે સેવા કરી રહ્યા છે, કબર ખોદવાનું કામ કરે છે અને તેની સાથે સાથે કબરોની સેવા પણ કરે છે, એટલે લોક સંપર્કમાં હોય, જેને લઈ આજે કોંગ્રેસે એક એવું કામ કર્યું છે કે જે વ્યક્તિ પોતે રૂપિયાદાર પણ નથી, પૈસાદાર પણ નથી અને કોઈ પોતે આજે આજીવિકા પણ ના હોય તેવા વ્યક્તિને આજે પસંદ કરતા આજે જે સિંધીવાર વિસ્તારના વોર્ડ નંબર 5ના લોકો જે મતદારો છે એમને પણ આવકારી રહ્યા છે. એટલે કહી શકાય કે જે કોંગ્રેસે એક ફકીર એટલે કે જે સેવાભાવી માણસ છે જેને ટિકિટ આપતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. આગળ વાત કરીએ અક્ષય તૃતીયાના પવિત્ર પર્વ પહેલા જ્વેલરી માર્કેટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 19 એપ્રિલ પહેલા જ જ્વેલરી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. આ અવસરે તનિષ્ક દ્વારા હ્યુઝ નામની નવી અને અનોખી જ્વેલરી કલેક્શન લોન્ચ કરવામાં આવી, જે નેચરલ જેમસ્ટોન આધારિત છે અને 18 કેરેટ ગોલ્ડમાં તૈયાર કરાઈ છે. સાથે જ મેકિંગ ચાર્જ પર 20% સુધીના ડિસ્કાઉન્ટ સહિત ખાસ ફેસ્ટિવલ ઓફર્સ પણ જાહેર કરવામાં આવી છે, જેના કારણે ગ્રાહકો હવે પરંપરાગત સોનાથી આગળ વધીને સ્ટાઇલિશ અને ડિઝાઇનર જ્વેલરી તરફ આકર્ષાઈ રહ્યા છે.
ह्यूज नाम का कलेक्शन है। ह्यूज का फोकस कलर, कैरेक्टर और व्यक्तिगत पहचान पर, जहां पर हर पीस नेचुरल जेमस्टोन के आसपास बनाया गया है। यह कलेक्शन 18 कैरेट गोल्ड एंड 100% नेचुरल जेमस्टोन्स के साथ बनाया गया है। अगर ओवरऑल में बताऊं तो जैसे हमारी इंडियन वुमेन इवॉल्व हो रहे हैं, जो ज्वेलरी को अपने पर्सनैलिटी का हिस्सा समझना चाहते हैं, ह्यूज कलेक्शन इसे रिफ्लेक्ट करता है। यह वर्सेटाइल है, मतलब यह रोज पहनने के लिए भी परफेक्ट है और किसी खास मौके पर भी एलिगेंट लगती है। इस अक्षय तृतीया पे कस्टमर ट्रेंड काफ़ी पॉजिटिव है और अक्षय तृतीया खरीदारी को काफ़ी बढ़ावा दे रहा है। તો આગળ વાત કરીએ સુરતમાં લિંબાયત પોલીસે આરોપીને જાહેરમાં પાઠ શીખવ્યો. આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરીને જાહેરમાં સબક શીખવાડવામાં આવ્યો. નોંધનીય છે કે કાર ઓટો રિક્ષામાં તોડફોડ કરનાર તત્વોની પોલીસે શાન ઠેકાણે લાવી. સચિન ચૌધરી નામના આરોપીની સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આરોપીએ માફી માંગવા સાથે ફરી ભૂલ ન કરવાની બાંહેધરી આપી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, પોલીસે જે આરોપીઓની શાન ઠેકાણે લાવી, શું કર્યું હતું આરોપીઓએ? બિલકુલ, સુરતના લિંબાયત વિસ્તારની ઘટના છે કે જ્યાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ વ્યક્તિ લિંબાયત વિસ્તારમાં ઓટો રિક્ષામાં તોડફોડ કરી હતી, અસામાજિક તત્વ તરીકે ઉભરીને આવી રહ્યો હતો. સુરત પોલીસ અસામાજિક તત્વોનો વરઘોડા કાઢે છે પણ જાહેરમાં મારતી નથી. ત્યારે આ સચિન ચૌધરી નામના આરોપીને જાહેરમાં જે રીતે માર માર્યો છે, જેને લઈને લોકોમાં આરોપીની બીક તૂટે અને લોકો સામેથી આવી પોલીસની ફરિયાદ કરે અને આરોપી ગુનો કરતા પહેલા 10 વખત વિચારે કે પોલીસ તેમને જાહેરમાં માર મારશે તેવી ઘટના પ્રથમ વખત સામે આવી છે. ત્યારે સચિન પોલીસે જે રીતે આરોપીને જાહેરમાં માર માર્યો છે તેને લઈને સ્થાનિક લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો. જી આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો. ભાટ ગામ નજીક પીએસઆઈ પર છરીથી હુમલો કરવામાં આવ્યો. એક આરોપીને અટકાવવા જતા આ હુમલો થયા હોવાની વિગત છે. હાલ ઇજાગ્રસ્ત પીએસઆઈની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચે 300 ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કર્યું. તો અમદાવાદની આ ઘટના છે જ્યાં ભાટ ગામ નજીક આ બનાવ બન્યો.